કંટાળો નહીં આવતો? હું તો શું એરી તો જાય છે, તને આવવાનું છે? ખુશ છે કે દુખી છે? ખુશ છું બે. કેમ ત્યાં પાણી નતું આવતું? અરે આવતું તો તમારી જોડે ખાલી પ્રેન્ક કરવા જતા ને તમે એવરીવન ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. અને અત્યારે વાગવામાં થયા છે 11:30 વાગવા આવ્યા છે. અને આજે છે ફ્રાઈડે. ખુશી આજે નથી ઘરે, છે એના મમ્મીના ઘરે. કદાચ આજે સાંજે આવી જાય તો આવી જાય, જોઈએ આજે ખુશી શું કે છે. હાય મમ્મી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું બનાવ્યું આજે? આજે રીંગણનું રસાવાળું શાક ને બાજરીના રોટલા. આજે તારે એકલાને જ ખાવાનું છે? ખાવાનું. બે દિવસ કાલે એકલી હતી, આજે એકલી છું. કંટાળો નહીં આવતો? હવે શું કરું? હું તો હમણાં જતો રહીશ. તો મને જ ખબર. બસ આ જો થોડી વાર ટીવી જોઈ, પછી બપોર આરામ શું ચાલે છે? કરીશ. અનુપમા અનુપમા. અનુપમા આખો દિવસ. આખો દાડ નહીં, બકા એક જ આવે ને. હા, એટલે અનુપમા હોય, પછી બીજી કોક સિરિયલ ચાલુ થાય એટલે એ હોય. ને ચનક, બસ ત્રણ સિરિયલ જોઉં. પછી જેઠાલાલ બાકી, રાધા કૃષ્ણ બાકી. જેઠાલાલ તો રચિતા હોય તો જેઠાલાલ ચાલુ હોય. અચ્છા, બાકી હું નવા ભાગ જો ફોનમાં રાતે. બરાબર. કઈ નહીં, રચિતા કદાચ કહેતી હતી પાલોદર જવાનું. રવિવાર હા, જો એ સેટ, આવવાની છે કહેતી હતી. જો રવિવાર સેટ થશે તો જઈ આવીશું. હા, રવિવારનું નક્કી જ છે જવાનું. નક્કી જ છે? ખુશીએ કહેતી હતી નક્કી જ છે. મારું રચિતાના નક્કી નથી ને. આવવા તો કંઈ નહીં, તો આપણે જવાનું કે. મારું નક્કી નથી ને. તો રવિવારે મારે કામ હશે તો હું નહીં આવું, તો પછી તમારે તો ના જવું પડશે. તમે તો જશો નહીં મારા વગર, બરાબર, તો ક્યાંથી જઈએ? તો પછી તો કઈ નહીં, જોતા રહો આગળ. ફટાફટ રેડી થઈ જઈએ. અને ખુશીને અત્યારે સરપ્રાઈઝ હતી. અત્યારે મેં કીધું નથી કે ભાઈ હું એને મળવા આવું છું, પછી ત્યાંથી ડાયરેક્ટ ઓફિસ જતો રહીશ. સો ચલો જુઓ. હાય, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. વોટ આર યુ ડુઈંગ? કઈ નહીં, આગળ સરખું કરતી. સરખો કાચે એટલે મારો દીકલો મેં એટલે જ સાથે કાંઈ મારો મૂકી. જિદ્દી છે બહુ જ. માથામાં આવશે. હં? તું થોર છે? થોર હથોડા મેં ને હેમરમેન. પપ્પાને કે ગુડ મોર્નિંગ. પપ્પાને ગુડ મોર્નિંગ કહી દે. હાય કરી દે. હાય. હાય. જય શ્રી કૃષ્ણ. નીચું જય શ્રી કૃષ્ણ કરજે બેટા. જય શ્રી કૃષ્ણ કરજે બેટા. જય શ્રી કૃષ્ણ. એને તો કોઈનાથી કોઈ લેવા દેવા જ નહીં. મેં કીધું સરપ્રાઈઝ આપું. ખુશીને કીધું નહીં, એ ખુશ થઈ જશે કે ભાઈ મને મળો. તને ખબર હતી હું આવીશ એમ? ખબર નથી, પણ એવું આમ અંદાજ હતો કે આવ્યા વગર તો નહીં જાય. અચ્છા. કેટલા વાગે આવશે એ ખબર નથી. હમ. બીજું જમલ 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 કુડુ. હજુ તો મૂક્યા પહેલા આખું ગળી જાય છે. નિશુ, નિશુ ડેરી જોડે હતો માં દીકો? મસ્તી કરી છે બહુ. બોલ. માં દીકો હતો ડેરી જોડે હતો રે. કાલ કેવું કરતો હતો નહીં ત્યાં ગાડીમાં બેસવા માટે? નિશુડી મારી દીકી. પાપા શું ડેરી તો જાય છે, તને આવવાનું છે? હે, પપ્પા જાય છે ટાટા. કેમ આમ બેહી ગયો તું? ઊભો થા. રમું ડેરી છું જાય. ઓકે, જય શ્રી કૃષ્ણ. જય અંબે તાટુ. જેમ બે જય અંબે, જય શ્રી કૃષ્ણ. સાંજે આવવાનું છે ઘરે? આવું જ પડશે ને, તમને ખબર નહીં. ફોન ના ઓકે, આવજો. ટાટા. બાય. ફેમિલી, અત્યારે હું ખુશીના ઘરેથી નીકળી ગયો છું ને હવે હું જઈ રહ્યો છું વટવા. મારી સાથે આજે આવવાના છે ધમાભાઈ. સો ચાલો ફટાફટ પહોંચી જઈએ વટવા. અત્યારે ધમાભાઈ આવી ગયા છે આપણી સાથે. હાય ધમાભાઈ, બહુ દિવસ પછી દેખાયા તમે વ્લોગમાં. હા, સ્ટાર્ટિંગમાં દેખાયા પછી ખોવાઈ જ ગયા. ટાઈમ નહીં મળે ને. હા, કંઈ નહીં, ફટાફટ જઈએ. ગાઈસ, ફાઇનલી અમારું કામ અત્યારે થઈ ગયું છે કમ્પ્લીટ ને હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઓઢવ. ધમાભાઈને ઉતારવા પડશે ને દુકાને. कि चल के चले जाओगे? अरे वाह, अरे क्या करोगे? वायर फिटर लेके जाएगा ना, ब्रिज पे से कूद जाना. और क्या. हाँ और क्या. हाँ, कहीं नहीं, चलो फटाफट पहुँचिए. અત્યારે હું આવી ગયો છું ઘરે. વાગી ગયા છે 7:10 થઈ ગઈ છે. મમ્મી શું બનાવ્યું આજે જમવાનું? વઘારેલું દહીં ને ભાખરી. વઘારેલું દહીં ને ભાખરી. ઓકે, ફટાફટ બનાવી દે તો જમી લઈએ. ખુશી તો આજે આવવાની છે પાછી. જમીન તો પછી લઈ આવું એને. એને શું કહેવાય? દહીં તીખારી. દહીં તીખારી. કંઈ નહીં, બનાવી લે ફટાફટ.
તો ફેમિલી અત્યારે જમી કરીને થઈ ગયા છું ફ્રી ને હવે હું જઈ રહ્યો છું ખુશીને લેવા માટે. સો ફટાફટ એને લઈ આવીએ. હાય ખુશી. વરઘોડો લેવા તને ખાવા પડી ગઈ વરઘોડો લેવા આવ્યો એમ? જાન આવી છે. હે જાન આવી છે. એ પેલો કેમ ગયો? એને તો બસ એવું જ છે. હવે એના બધા રમકડા ભરી લઉં ને. ઓકે હવે આવતા મહિને આવજો. હા ખુશ છે કે દુખી છે? ખુશ છું બે. કેમ બે ખુશ બી છે ને દુખી બી છે એવું કેમ? એવું હોય કશું હોય. હે એવું છે? શું બોલા છે એની ખબર મમ્મી કે જવું છે પણ નહીં ગમતું એને જવાનું. નિશુ તારે રોકાવું બેટા કે આવું છે? નિશુન તો પૂછો જ નહીં. નિશુનું હું તમને કહી દઉં કે એને કોઈ જ ઇન્ટરેસ્ટ જ નહીં ઘરે આવવામાં. કેમ? કેમ આવું તમે ઘરે ગયું છે? એને અહીંયા બહુ જ મજા આવે છે. તો કઈ નહીં ભલે રોકાઈ જાય અહીંયા. નિશુ તું અહીંયા રોકાઈ જા. હા અમે બહુ જ મસ્તી કરી આજે મેં નિશુ. એવું એમ? બટ બ્લોગ નહીં લીધો. કેમ વ્લોગ ને લીધો આજે તે? એ લીધો પણ થોડો અડધો પડતો આવ્યો એટલે હમણાં લઈ લઈશ. ના કરે બેટા એવું. ઓકે તો કઈ નહીં ફટાફટ જઈએ આપણે. ભાઈ કઈ દે દીદી તને રમાડવા આવી હતી હે બેટા? એટલે એને તો બાઇકમાં જ જેવું છે. દીદીને ટાટા કહી દે. દીદીને ટાટા કહી દે ચાલ. નિશુ એ સાંભળતો જ નહીં. તો તમે લોકો જોઈ શકો છો ખુશી અત્યારે આવી ગઈ છે ઘરે. કેમ ત્યાં પાણી નતું આવતું? અરે આવતું તો પણ આ વખતે ફટાફટ રેડી થવાનો જ ટાઈમ નહીં. અચ્છા રીલ બનાવવા જવાનું છે એમ? ઓકે બહુ મોડું થઈ ગયું છે. હમ જમી કરીને નીકળવાનું હતું ને અચ્છા લેટ થઈ ગયું. કઈ નહીં તું રેડી થઈ જા ફટાફટ. મારો દીકરો ક્યાં ગયો ભાઈ? નિશુ ભાવ મારો દીકરો આવી ગયો છે ઘરે. યે નિશુ ભાવ હવે જે જે કરવું છે જે કરવાનું છે થઈ ગયું બેટા. બસ બેટા બસ બસ. હા ખુશી ફટાફટ રેડી થઈ જાય એટલે જવાનું છે. ક્યાં જવાનું છે? મિસ્ટી ગાર્ડનમાં. યસ રીલ બનાવવા જવાનું છે મિસ્ટી ગાર્ડનમાં. યસ જલ્દીથી જલ્દી મારે રેડી થવાનું છે. યસ તો કઈ નહીં ફટાફટ રેડી થઈ જાય એટલે નીકળીએ. અત્યારે અમે લોકો રેડી થઈ ગયા છીએ ને હવે અમે તમે લોકો નહીં હું એક જ રેડી થઈ છું. તો પણ અમે આવી તો રહ્યા ને જોડે. આવી રહ્યા છો તમે કીધું કે અમે ready. લોકો રેડી થઈ ગયા છે. હું પણ રેડી તો હું થયો એક જ જ ને. રેડી થઈ છું. તમે જોઈ શકો છો કે હું કેટલી બધી ચમકી રહી છું. મારું હવે તારે ચમકવાનું shoot કર- કારણ એ છે બીકોઝ મેં ફ્લેશ ઓન કરી છે અને અત્યારે અમે લોકો જઈશું મિસ્ટ્રી ગાર્ડન રેસ્ટોરન્ટમાં. યસ તમારી લાઈટ છે ને અહીંયાની ઉડી ગઈ છે. એટલે મારે ફ્લેશ ચાલુ કરવી પડે છે. આ હા ચમકી ચમકી. તો આજે નહીં ભવ્ય પણ આવે છે અમારી સાથે. નિશુ જો નિશુ મસ્ત છે. કઈ નહીં ફટાફટ પહોંચીએ. યસ સો ફેમિલી અમે લોકો અત્યારે પહોંચી ગયા છીએ મિસ્ટી ગાર્ડન રેસ્ટોરન્ટ. ઓકે તો તમે બધાએ સાંભળી લીધું. એમ જ અમે મિસ્ટ્રી ગાર્ડન રેસ્ટોરન્ટમાં પહોંચી ગયા છે. મળીશું આપણે પંકજભાઈને. મજામાં શેઠ માણસ છો યાર. હા યાર એવું નહીં હા યાર. શેઠ તો છે. કારીગર છે જો ક્યાં કારીગર છો શેઠ? રેસ્ટોરન્ટમાં અત્યારે ડીશો ધોવાની ત્યાં કે ડીસો પૂછો છે ક્યાં ગયા કઈ નહીં આપણે જવાનું છે ત્યાં પહોંચી જઈએ પહેલા. ફ્રી જ છો ને અત્યારે? શું પતી ગયું અહીંયા કોઈ નહીં એટલે શૂટમાં હતા અહીંયા ત્યાં. ઓકે નિશુ એ તા ક્યાં જાનું હવે? જો કુકુ આવી જો. એ કુકુ જોવા દે આમ આપણો જો આમ. અરે નિશુના નસીબમાં નહીં કુકુ જોવાનું. એ તું અત્યારે પહોંચી ગયા છીએ જ્યાં રીલ શૂટ કરવાની છે. જબરું બેકગ્રાઉન્ડ લાયા નહીં? આવે ને ત્યાં ઇન્સ્ટાગ્રામના પેજમાં ખબર પડશે કે રીલ્સ કેવી શૂટ થાય છે. યસ સાઉન્ડમાં સિલેક્ટ કર્યું. ઓકે. બોલા ખુશી ભાભી. ઓય ઓ ખુશી ભાભી શું કહેતી હતી તું? તું શું કહેતી હતી? અરે એક રીલમાં આવ્યું કે મારી સ્વિફ્ટમાં બહેનારી બીજાની લિફ્ટ નહીં માંગે. એટલે એ રીલ તું મારો બનાવવાની હે? પેલા તું બનાવી કીડું વધારે ગમે. લાઈટ થાય છે લાઈટ એ આંખો અંજાઈ જશે આ ના કરી એને ઘડીક તો દેખાય નહીં
કઈ લાઈટ ગમી તને? આ ગમી કે પેલી ગમી? કઈ ગમી? આ ગમી? આ ના ગમી? યલો કરો તો ભાઈ, યલો થશે બેટા, થશે. લો થઈ તો થઈ. તમારામાં મોબાઈલ સાઉન્ડ ચાલુ કરો. હા કરો. बाय बाय बाय. चलो चलो अपने जाएंगे अपने घर पे. नहीं पहले जाएंगे हम गोला खाने. ये गुंदी 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 चियारे काय कर ले मा मलाई काजू वगैरे. શું ખાવાનું? શું ખાવાનું તારે? શું ખાવા એમાં દીકો? શું ખાવા એની? શું એ ભાઈ આગળ છે. શું ખાવા આવ્યો? મોમોસ ખાવા આવ્યો છે તું? બરફથી પેટ ના ભરાયું તારે? ના ત્યાં ભૂખ લાગી છે. આ ભૂખ અમને નહીં લાગી, પેલી મેડમને લાગી ગાડી બેઠી ને એના. જોઈ શકો. પેલા કે ઢોસો ખાશો? ના પાડી તો કે મોમોસ ખાશો? મેં કીધું હારું તાર ખાઈ નાખીશું. બીજું શું? એ તમારી જોડે છે ને એક વાત સાચી કહું, એ તમારી જોડે ખાલી પ્રેન્ક કરવા જતા ને તમે માની ગયા. એવું હતું? હા થઈ ગયો. સીન થઈ ગયા આમાં. નહીં કે prank કરવાનું. એમણે મને કીધું કે જો તારા ભાઈને કાયો કરું, મેં કીધું હો કરો. તમે માની ગયા પછી. શું નિકેશભાઈ બીજું કઈ લેવાની ઈચ્છા છે? ના ભાઈ ના, હું તારું મેનુ વાંચું. એવું? ઓકે. આ બધું છે ને રોજ ના ખવાય, ના ખવાય. ક્યારે કોઈ તો ચાલે. પણ તમે તો આમ તો રોજે બહાર જ ખાવ ને અમુક. ના ભાઈ ના. સવારે તમે ટિફિન નહીં લેતા કેમ? બહાર શું ખાતો જ નહીં, એક જ ટાઈમ. એવું? ઓકે. ત્યારે તો 12 કિલો વજન ઉતાર્યું. 12 કિલો કેટલા દિવસમાં? 84 હતું મારું, અત્યારે મારું 72 થઈ ગયું. કેટલા દિવસમાં? મહિનામાં? 6 મહિના. ઓહ સારું કહેવાય. ચલો વાહ. ગાય ગાઓ નિકેશભાઈ. ઉપાડો ફટાફટ ઉપાડવા માંડો મોમોસ એમ. એવું કે છે ગરમ છે હે ને? ગરમ લાય જેવો. હવે ગાય ગાડ આમાં ગાય ગાડ ના બોલાય ને. આ થોડી બરફ છે, ગાય ગા ઉતરી જાય. બરાબર. હા બરફ બરોબર. તો ગાય ગા જતો રહે. આ ના જાય. અત્યારે અમે લોકો આવી ગયા છીએ ઘરે અને આજે બહુ બહુ ખીલેલી નહીં લાગતી. ઘરે આવી ગઈ પાછી. તો નિકેશને છે ને શેર લોહી ચડી ગયું કે મને કહે કે ઘરે આવું ને તો ઘર એકદમ ખાલી ખાલી લાગતું હતું, બખાડો નહીં, એકદમ શાંત એકદમ એકલું લાગતું હતું. તો મેં કીધું કંઈ વાંધો નહીં, હું આવી ગઈ. અચ્છા. તો બસ કંઈ નહીં, આજે અમે લોકોએ ઘરે આવ્યા પછી શૂટ માટે ગયા હતા, પછી ગોલો ખાવા ગયા, પછી મોમોસ ખાવા ગયા અને પછી અમે લોકો ઘરે આવી ગયા છે. નિશુ પણ હાલ સૂતો છે અને બસ કંઈ કહેવું છે? ના કંઈ નહીં, થાક લાગ્યો છે, સૂઈ જવું છે. ઓકે. સો બસ આજના બ્લોગમાં આટલું જ હતું. વિડિયો સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.